સુરત ગ્રામ્યના કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં 2023માં બાળ કિશોરના કિડનેપિંગ અને હત્યાના ચકચારી ગુનામાં સંડોવાયેલા અને 1 વર્ષથી ફરાર રહેતા મુખ્ય આરોપી સગા ભાઈઓ ગૌતમ ઉર્ફે મોનુ તથા વિનાયક ઉર્ફે સોનુ યાદવને સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે રાજસ્થાન અને ઉત્તર પ્રદેશથી ઝડપી પાડી લાજપોર મધ્યસ્થ જેલમાં મોકલ્યા હતા. હિન્દુઓના પવિત્ર શ્રાવણ મહિનામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ બગડે નહીં અને ગંભીર ગુનાઓના ફરાર આરોપીઓને ઝડપી લેવામાં આવે તે હેતુસર પોલીસ કમિશનર શ્રીની સૂચનથી ક્રાઇમ બ્રાન્ચ ટીમ એક્શન મોડમાં આવી હતી. આ દરમિયાન આર્મ્સ એક્ટ સ્ક્વોડને મળેલ ચોક્કસ બાતમીના આધારે જાણવા મળ્યું હતું કે ગુનાના મુખ્ય સૂત્રધાર ગૌતમ ઉર્ફે મોનુ યાદવ હાલ રાજસ્થાનના પાલી જિલ્લામાં અને વિનાયક ઉર્ફે સોનુ યાદવ ઉત્તર પ્રદેશના બનારસ જિલ્લાના કચવા બજાર વિસ્તારમાં છુપાઈને રહેતા છે. આ બંને ભાઈઓને હાઈકોર્ટમાંથી 7 દિવસના વચગાળાના જામીન નાણાકીય મુશ્કેલીઓ દર્શાવી મેળવી લીધા બાદ લાજપોર જેલમાં હાજર થયા વગર ફરાર થઈ ગયા હતા. આ મામલે ક્રાઇમ બ્રાન્ચે રાષ્ટ્રવ્યાપી કામગીરી હાથ ધરી હતી. ક્રાઇમ બ્રાન્ચની 2 અલગ અલગ ટીમ રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં સ્થાનિક વેશ ધારણ કરી હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આ બંને આરોપીઓને ઝડપી પાડ્યા. કાર્યવાહી દરમિયાન લોકલ પોલીસની પણ મદદ લેવામાં આવી હતી.